રાપરમાં કોંગ્રેસના જાતિવાદી રાજકારણની કૂટનીતિ સામે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની વિકાસની રાજનીતિનો વિજય। ગોબલેસ પ્રચારના ગણેશ બેસાડીને વિજયશ્રીને વરવા નીકળેલા ભચ્ચુભાઈ આરેઠિયાની વિકાસ વિરોધી નીતિને રાપર શહેરે જાકારો આપી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા દ્વારા 2 વર્ષ અને 2 મહિનામાં 4200 કરોડની ગ્રાન્ટોથી તાલુકાની તસવીરને રંગીન બનાવવા માટે કરેલી મહેનત અહીં રંગ લાવી છે। ખાસ તો રાજાભાઈ આ ભવ્ય વિજયભાઈ જે તમે આખી ચૂંટણીનો જે વ્યૂ કર્યો અને જે કલ્પના નહોતી 6 નંબરનું બોર્ડ એટલે કે સમજી લો ભત્તુભાઈનો સ્પેશિયલ બોર્ડ એ બોર્ડમાં આપણે જે વિજય થયો ખાસ તો 6 નંબરના બોર્ડ માટે શું કહેશો? જનતાને તમે થોડોક ટાઈમ માટે કદાચ સાચું ખોટું બોલી ગેરમાર્ગે દોરી શકો, આખરે જનતા એ જ સર્વસ્વ છે। જનતાએ વર્ષો સુધી તમે વોર્ડ નંબર 6ની વાત કરો કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂક્યો હતો, પણ આજે પણ જે પ્રાથમિક પ્રશ્નો કહેવાય ગટર પાણી લાઇટ જેવા પ્રશ્નો પણ જો આના માણસોના ન થયા હોય તો સ્વાભાવિકપણે આ વખતે રાપરની જનતાએ એ જાતિવાદી કોમવાદી રાજકારણને જાકારો આપી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદ અને વિકાસવાદના રાજકારણને અપનાવ્યું છે। 2 વર્ષમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા થયેલા કામોને જોયા છે, ત્યારે એમને વિશ્વાસ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે સુધી સરકાર હોય, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ આટલા સક્રિય હોય ત્યારે અમારા વિસ્તારના વિકાસના કામો થશે। કોઈ પણ જાતના વાદમાં આવ્યા વગર, કોઈ પણ જાતની લાભ લોલચમાં આવ્યા વગર જે પ્રમાણે લોકોએ વિશ્વાસ મૂક્યો છે, અમારા 21 ઉમેદવારો જે વિજયી બન્યા છે, જે 7 રહી ગયા એમાંથી પણ 4-5 ઉમેદવારો તો માત્ર 8-10 મતે રહ્યા છે, એટલે એ પણ વિજેતા ઉમેદવાર કરાયા, ત્યારે રાપરની તમામ જનતાનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। જો મેં ચૂંટણી સમયે પણ કીધું હતું કે એમની પાસે આક્ષેપ કરવા સિવાય કાંઈ નથી, કારણ કે ભચ્ચુભાઈ 5 વર્ષ ધારાસભ્ય તરીકે કોઈ વિકાસના કાર્યો નહોતા કર્યા, તો એમની સ્પીચમાં ક્યાંય એવું કહી શકે એમ તો હતા જ નહીં કે મેં આ કામ કર્યા છે એટલે મને મત આપો। તો સતત ખોટા આક્ષેપો કરવા, લોકોને ઉશ્કેરવા, પોતે પણ એવી ભાષા પ્રયોગ કરવો જેના કારણે ઉશ્કેરાટ થાય અને કોઈ ખોટું પગલું ભરે તો એને સિમ્પતિ મેળવવી, આવું એમનું ચક્રવ્યૂહ એવું હતું। જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને કીધું હતું કે આપણે માત્ર ને માત્ર વિકાસની વાત કરવાની છે, માત્ર ને માત્ર મોદી સાહેબ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, સાંસદ વિનોદભાઈ, અમારી જિલ્લા ભાજપની ટીમ અને જે અમારા સ્થાનિક નેતાઓ છે જેઓએ પબ્લિક વચ્ચે રહીને પબ્લિકની સેવા કરી, જે કામ કર્યા છે, આપણે એ જ વાત કરવાની છે, એના સિવાય કોઈ વિવાદમાં નથી આવવાનું। આજે એમના આક્ષેપોનો જવાબ એ અમે આપી એના કરતાં રાપરની જનતાએ આપ્યો છે એમને, અને એમને ખબર પડી છે કે આજે વર્ષો સુધી જે આ ખોટી રીતના આક્ષેપબાજી કરીને જે રાજકારણ હલાવતા એને હવે લોકો સમજી ગયા છે। વોર્ડ નંબર 3 જે હંમેશાથી કોંગ્રેસનો ગઢ કહેવાય કે ત્યાં કોઈ ટિકિટ પણ સામે ઉમેદવાર કરવા જાય તો એમને ધાકધમકીઓ મળતી, એટલે આ ચૂંટણીમાં અમે જાહેર એમને પડકાર ફેંક્યો હતો કે આ વખતે તમે એક પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કે સામાન્ય પબ્લિકને જો ટુકારો દઈ બતાવો તો તમને બતાવીએ કે કેમ કેટલા વીએ હો થાય। તો આ વખતે એ વોર્ડ જ્યાં ક્યારે પણ ભાજપને 100 મત નથી મળ્યા, એમાંથી 2 સીટો અમે જીત્યા છીએ અને 2 સીટો જે હાર્યા એ પણ માત્ર 1 સીટ 8-10 મતે ને 1 સીટ 30 મતે જે રહી ગયા છે અમારા ઉમેદવારો। પણ હવે એ વિસ્તારના કામો હવે ભારતીય જનતા પાર્ટીની ટીમ કરશે, અને હજી હું આપ મીડિયાના માધ્યમથી કહું છું, ચૂંટણીમાં પણ કીધું હતું ને હજી પણ કહું છું, એ લોકોની કોઈની તાકાત નથી, કોઈ લુખાવની તાકાત નથી કે હવે એ એરિયામાં કોઈને ટુકારો દેવાય, કારણ કે ધારાસભ્યનું આ કાર્યાલય તો છે જ, હવે ધારાસભ્યનું બીજું કાર્યાલય અમે ગેલીવાડી મધ્યે વોર્ડ નંબર 3માં પણ ખોલવા જઈ રહ્યા છીએ। લોકોના સીધા ટચમાં છીએ, લોકોને ક્યાંય પણ કોઈ ડરાવવા ધમકાવવા આવશે તો અમે બેઠા છીએ, કાયદાનું કામ કરશે અને એમને કાયદો એના પાઠ ભણાવશે। ખાસ તો જણાવી દઉં તમને કે આ આખી ચૂંટણીનો જે વ્યૂકાર હતા એ રાજાભાઈ એટલે કે કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા હતા, અને એમણે એમના વ્યૂથી આખી ચૂંટણીને જે રીતે 21 કમળ ખીલાયા છે એ ખરેખર અનન્ય છે।
ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.